આજે આપણે ફરાળી ઇડલી બનાવીશું। ફરાળમાં એકના એક ખાઈને તમે કંટાળ્યા હોય તો આ ઇડલી સ્વાદમાં એટલી મસ્ત લાગે છે। 200 ગ્રામ મેં મોરૈયો લીધો છે। એને મિક્સરનો એક જાર લઈ અને એને આપણે દળી લઈશું। બસ આ રીતે દળી અને તૈયાર કરી અને એક બાઉલ લઈ એને એમાં નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। 50 ગ્રામ મેં દહીં લીધું છે। 1/4 કપ દહીં મેં લીધું છે। મોડું દહીં લીધું છે। 2 ટીસ્પૂન ખોડ નાખી છે। હવે પાણી રેડી અને ખીરું તૈયાર કરીશું। બધું જ મિક્સ કરી લઈશું। કણી ન રહે એ રીતે આપણે બધું હલાવી અને મસ્ત ખીરું તૈયાર કરીશું। આ રીતે બસ આટલું આપણે ઢીલું રાખીશું તો આપણી ઇડલી બહુ સોફ્ટ બનશે। હવે એને ઢોકીને 20 મિનિટ એને રેસ્ટ આપીશું। 20 મિનિટ પછી ખોલી થોડું ફ્લફી બનાવી દઈશું હલાવીને। હવે ખાવાના સોડા લઈશું। 1 ટીસ્પૂન ખાવાના સોડા નાખીશું। એનાથી આપણી ઇડલી પોચી બનશે। હવે એને એક્ટિવ થવા માટે થોડું પાણી રેડીશું ઉપર અને બરાબર બધું મિક્સ કરી લઈશું। હવે ઇડલી બનાવવાનું સ્ટેન્ડ આવે છે એમાં હું ઇડલી બનાવીશ। તમારે ઇડલીનું કુકર હોય તો એમાં પણ બનાવી શકો છો। હવે આ મોલ્ડમાં આપણે ઇડલી નાખીશું। થોડી જગ્યા રાખીશું કારણ કે એને કૂક થયા પછી ફૂલશે એટલે થોડી જગ્યા રાખી અને આપણે એમાં ખીરું નાખીશું। બધું જ ખીરું નાખી અને સ્ટેન્ડને તૈયાર કરી લઈએ અને એક બાજુ ગેસ ઉપર પાણી ગરમ મૂકવાનું અને એમાં આ સ્ટેન્ડ મૂકી દઈશું। હવે આપણે વાસણમાં સ્ટેન્ડ ગોઠવી દઈશું અને એને 10 મિનિટ ધીમા તાપે ચડવા દઈશું। હવે જોઈ લઈશું આપણે ઇડલી આપણી તૈયાર થઈ ગઈ છે। 10 મિનિટ પછી એને જોઈ લઈએ। ગેસ બંધ કરી અને ઠરવા દઈશું। ત્યાં સુધી ચટણી બનાવી લઈશું। કોથમીર અડધી જોડી લીધી છે મેં। 4 મરચાં લીધા છે। તીખાશ તમારે જેવી જોઈએ એ પ્રમાણે તમે નાખી શકો છો। ખોડ 1 ટીસ્પૂન નાખી છે। મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું અને 1 લીંબુનો રસ નાખીશું અને 50 ગ્રામ મેં સિંગદાણા નાખ્યા છે અને આપણે ચટણી તૈયાર કરીશું। પાણી થોડું રેડી અને ફાઇન પેસ્ટ બનાવી દઈશું। બસ આટલી ઢીલી તમારે રાખવાની છે। હવે એક બાઉલ લઈશું અને એમાં આ ચટણી કાઢી લઈશું। આપણે ઇડલીની સાથે ચટણી સર્વ કરવાની છે। હવે આપણી ઇડલી પણ ઠરી ગઈ છે તો એને મોલ્ડમાંથી કાઢી લઈશું। ચારે બાજુથી ખુલ્લી કરી અને બધી એક પ્લેટમાં લઈ લઈશું। કેટલી મસ્ત દેખાય છે। એકના એક ખાવાનું કરતા કંઈક અલગ હોય તો મજા આવી જાય ખાવાની। હવે આપણે વઘાર મૂકીશું। 1 ટેબલ સ્પૂન તેલ લઈશું। ગેસ ચાલુ કરી અને તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન રાઈ નાખીશું। રાઈ તતરી જાય મીઠો લીમડો નાખીશું અને 1 ટીસ્પૂન તલ નાખીશું અને આ વઘાર ઇડલી ઉપર આપણે ફેલાવી લઈશું। બધી ઇડલી ઉપર થોડું થોડું ફેલાવી દઈશું। સારી રીતે સરખો બધો ફેલાવી લઈશું। હવે કોથમીરની ચટણી મૂકીશું અને ઇડલીને સર્વ કરીશું। જોતો જ ખાવાનું મન થઈ જાય એવી મસ્ત ફરાળી વાનગી તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો તમને મારો વિડીયો જો ગમે તો મારા વિડીયોને લાઈક કરશો અને તમે પણ આ રીતે બનાવજો ફરાળી વાનગી। જો હું તમને બતાવું કેટલી મસ્ત લાગે છે। સ્વાદ પણ એટલો સરસ લાગશે। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મારા વિડીયોને લાઈક કરશો।
જય મા હિંગલાજ.